સ્વામિનારાયણ ભગવાનની જય. આપણા બહુ જ મોટા ભાગ્ય છે કે આપણને આવા પ્રમુખ સ્વામી અને એના સંતો આપણને મળ્યા છે. તો આપણને આ પૂજનના પુણ્ય ઉદય થયા છે ત્યારે આપણને આવા પુરુષ મળ્યા છે, ઓળખાયા છે, તો એમની આજ્ઞા પાળવી એ આપણો ધર્મ છે. જ્યારે મોટા પુરુષ મળે રહે ત્યારે સૌના ધર્મ પરે રહે. માટે આપણને આવા પુરુષ મળ્યા છે એનો અલગ લાભ લઈ લેવો. એ લાભ લેવા કરતાં આપણે ગમે તે થાય તો પણ પાછું પડવું નહીં. કારણ કે મોટા પુરુષનો આપણને લાભ બહુ જ મોટા પુણ્ય થાય છે ત્યારે આપણને એ પુરુષનો લાભ થાય છે. એ પુરુષ લાખમાં લાગે નહીં અને કરોડનો કરો. જેમ મોટા પુરુષ મળે રહે ત્યારે સૌના ધર્મ પરે રહે. આજે આપણે જોઈએ કે બધા ભાઈઓ આપણે ધર્મ વધે છે કે આપણા ગુરુ સમર્થ છે. આપણે ગમે તેવા આવીશું પણ આપણને એ અક્ષરધામમાં લઈ જશે. કારણ કે મોટા પુરુષો જીવની રહેણી કહેણી જોતા નથી. એ તો પોતાના આશ્રિતજનને લાજ વધારે છે. માટે મોટા પુરુષ મળ્યા છે એનો આપણે અલભ્ય લાભ લઈ લેવો. એ પુરુષ આપણે હિમાલયમાં ગોતવા જઈએ તોય મળે નહીં, તો એ પુરુષનો આપણને લાભ મળ્યો છે એ લાભ લઈ લેવો. અલભ્ય લાભ મળ્યો છે. આત્યંતિક મુક્તિને પામ્યા છે. શેરડીના સાંઠાનો વચલો ભાગ મળ્યો છે. તેમાં રસ ઘણો છે, સ્વાદ ઘણો છે અને સુગમ પણ છે. માટે આ પુરુષ મળ્યા છે તે આપણે બહુ જ મોટા ભાગ્ય છે કે આપણને આવા પુરુષનો યોગ થયો છે. અને આ પુરુષ આપણે પણ ખાસ રહેવા દેશે નહીં. કારણ કે પુરુષ જે પણ મળ્યા છે તે માયા પર છે અને એ પુરુષ આપણે ઘેર પધાર્યા છે, સાલીને પધાર્યા છે. સ્વામી કહે છે કે આ ભૂત વર્ગે છે તે પણ મૂકતું નથી, તો એને એકવાર ભગવાનનું સ્વામિનારાયણનું નામ લેશે એનું પણ આપણે કલ્યાણ કરવું પડશે. અને આપણે આખા બ્રહ્માંડનો સત્સંગ કરાવો છે. માટે આપણે પુરુષ મળ્યા છે એનો લાભ લેવો. આપણને આ લાભ મળ્યો છે. આપણે અક્ષરધામ બને છે એમાં કોઈ પણ સેવા કહેશે, કોઈ કહેશે આ તંત્ર તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એ તો લોજ ગુણ કોઈ લેશે રે, એ તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. આ પુરુષ છે બહુ સારા છે, બહુ સારું કામ કરે છે. હજારો માણસને ભગવાન બચાવે છે અને પોતે નિર્લેપ છે. ત્યારે આવા પુરુષ આપણને મળ્યા છે તો આપણે એમનો લાભ લેવો. કારણ કે આ પુરુષ તો જંગલમાં જઈએ તો પણ મળે નહીં, તે આપણને મળ્યા છે. એ સંગીત આપણે દરેકે પણ સ્વામી આપણે મહંત સ્વામી મળ્યા છે એનો લાભ લેવો જોઈએ. કારણ કે પુરુષ આપણને આજે હોશિયાર થયા છે, આજે પોતે દિલ આધીન થયા છે અને આપણને અલભ્ય લાભ મળે છે. માટે સાધ્યાયાન મા પ્રમદ માટે કોઈ પણ પ્રકારની આશ રાખ્યા વિના, પરમાત્મા વિના
મોટા પુરુષને આપણે રાજી કરી લેવા એ જ આપણા જીવનનો ધ્યેય હોવો જોઈએ કે આ કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં આ પુરુષને રાજી કરવાના છે. અને જેમ ભગતજી મહારાજે ગુણાતીત સ્વામીનું અધ્ધર વચન ઝીલ્યું એમ આપણે પણ આ પુરુષનું અધ્ધર વચન ઝીલી લઈએ તો એના જેવો જ આપણે મોતી પાકે અને ભર્યા પછી ઝીલીએ તો ફટાક્યું થઈ જાય. માટે મોટા પુરુષ મળવા છે એ આપણને મળ્યા છે અને આપણને બોલાવે છે, ચલાવે છે, સ્પર્શ કરે છે તો આપણા ભગવાન મોટા ભાગ્ય છે. તો આવા પુરુષ આપણને મળ્યા છે તો એનો આપણે લાભ લેવો. સહેજે ગાફલે રાખવી નહીં. આળસના પ્રભાવ છે એ બહુ મોટા શત્રુ છે તો એ બધાએ દૂર કરી અને આ પુરુષને સેવી લેવા. મન, કર્મ, વચને જો આપણને આ પુરુષને સેવી લઈએ તો આપણે એના જેવા થઈએ. માટે મોટા પુરુષ જ્યારે મળે રે ત્યારે સૌના ધર્મ પર રે આપણને એવા પુરુષ મળ્યા છે. માયા પરના પુરુષ મળ્યા છે. માટે કોઈ પણ આત્મઅહંકારની આળસ રાખ્યા વિના, પ્રમાદ રાખ્યા વિના આ પુરુષને આપણે રાજી લેવા. એનો જીવન છે એ જ આપણું માર્ગદર્શન છે. માટે મોટા પુરુષને સેવીને આપણે એમના નિર્વાહ ગુણ આવે એ જ પ્રાર્થના.